ગંગા, હું લગ્ન કરીને નવી નવી સાસરે આવી ત્યારે મને મારા ઘરની બહુ યાદ આવતી. ત્યારે બધા જ સૂઈ જાય પછી આમ જ એકલી ચંદ્રમાને જોયા કરું અને એમાં મારું ઘર, મારું ગામ દેખાતું અને જાણે હું મારા ઘરે સાચે જઈ આવી હો એવી ખુશી મળી જતી. બા, મને મારા બાપુ શીખવ્યું છે કે બધું બાંધીને નહીં રાખવાનું, વેચી દેવાનું. પછી ભલે ને એ લાગણી હોય કે ભક્તિ. ગંગા, આજ સુધી આપણે ભક્તિ અને પૂજાની બહુ જ વાતો કરી છે. આજે આપણે કુદરતની વાત કરીએ. ગંગા, તમને પહેલી વાર ક્યારે ખબર પડી કે તમે જુવાન થઈ ગયા છો? ગંગા, પિતામાં શરમાવાનું શું છે? બોલો ને. આવો, બેસો. તમારી માં છું, બેટા શરમાવો નહીં. બોલો. હું રોજ બાપુ સાથે રામસાગર લઈને મંદિરે ભજન ગાવા માટે જતી. પછી એક દિવસ હું બીમાર પડી ગઈ અને પેટમાં ખૂબ દુખ્યું. અને પછી જ્યારે હું મંદિર જવા માટે નીકળીને ત્યારે મામીએ મારો રામસાગર મારા હાથમાંથી મુકાવી દીધો અને ઘરના મંદિર પર કપડું ઢાંકી દીધું અને મને કહ્યું કે હવે આજથી 3 દિવસ સુધી હું રસોઈ કામમાં મદદ નહીં કરી શકું. પણ બા, હું મંદિર નહીં જઈ શકું એ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. હું ખૂબ રડી અને મને સમજાયું નહીં કે હું બીમાર થઈ ગઈ છું તો એમાં મંદિર કેમ ના જઈ શકું. પણ કોઈએ મને કઈ જવાબ ના આપ્યો. પછી હું બાપુ પાસે જઈને ખૂબ રડી. ત્યારે બાપુએ મને માતા પાર્વતી અને કામાખ્યા તીર્થની વાર્તાઓ કહી અને મને સમજાવ્યું કે કેવી રીતે માતા 3 દિવસ માટે ઋતુમતી થાય છે. હા, પહેલા કુમારિકા તરીકે ઓળખાતી બાળા એ 3 દિવસ પછી સ્ત્રી બને છે, દેવી બને છે. એ સમજાયું તમને? હા. ગંગા, કામાખ્યા મંદિરમાં એ વિશેષ 3 દિવસ માટે પૂજા થાય છે. ચોથા દિવસે વિશેષ પૂજા પછી દર્શન શરૂ થાય છે. અનેક ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ પ્રકૃતિ, સર્જન શક્તિ અને સ્ત્રીત્વના પવિત્ર સન્માનની ઉજવણી છે. ગંગા, હા બા, તમે જાણો છો ને કે શિવ અને શક્તિનું મિલન થાય ત્યારે જ પ્રકૃતિનું સર્જન થાય છે. ગંગા, બેટા, મને ખબર છે કે તમે તમારા બાપુ સાથે વધારે રહ્યા છો, એટલે એક માં પોતાની દીકરીને પ્રકૃતિ, નવસર્જનનું જ્ઞાન, સમજ આપે એ તમને નથી મળ્યું. પણ બેટા, એક માં તરીકે આજે હું તમને સમજાવવા માંગુ છું. બેટા, નિસર્ગે ફૂલ, છોડ, જીવજંતુ એ બધામાં નર અને માદા 2 પ્રકારના તત્વ બનાવ્યા છે. એટલે કોઈ પૂર્ણ છે અને કોઈ અપૂર્ણ એવો કોઈ ભેદ ના રહે, પણ બંને એકબીજાના પૂરક છે. પ્રકૃતિના નવસર્જન માટે પુરુષ તત્વ અને સ્ત્રી તત્વ પેલી દુર્વાની જેમ વંશવૃદ્ધિ કરે છે. ગંગા,
તમને સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? હા બા, મને આજે જીવનમાં પહેલી વાર આવો અનુભવ થયો છે. મારી સાથે મારા ગુરુ, મારી સખી અને મારી મા બનીને તમે મને જે પ્રેમથી શીખવ્યું છે ને, એ મને જીવન પર યાદ રહેશે. અને બા, આ રાત મારા જીવનની સૌથી યાદગાર રાત હશે. બેટા, આવી કેટલીય રાતો આવશે જેમાં હું તમને વહાલ કરતી હોઈશ. આપણા આ મા અને દીકરીના સંબંધને વધુ ગાઢ બનાવશે એવી કેટલીય રાતો આવશે. અને ગર્ભ સંસ્કાર અને બાળ ઉછેરની ઘણી ઘણી વાર્તા હું તમને કહીશ. બેટા, તમને કોઈ પણ જાતની મૂંઝવણ હોય ને તો મા સમજીને મને પૂછી લેજો. હા બા, હું આજે બહુ ખુશ છું. જાઓ, બહુ રાત થઈ ગઈ છે, આરામ કરો.